નવરી બજાર અહીંયા આવતો. એ હા ભલે આ ડ્રેસ તારી વહુને કહેજે આ ડ્રેસ પહેરીને તૈયાર થાય. જેવા તેવા પહેરીને આવે નહીં. આપણે હારા પ્રસંગમાં જવાનું છે, નહીતર જેવું ને તેવું પહેરીને આવશે. એટલે આ આપી દેજે. હાલ હાલ. આજ તો ફંક્શનમાં હું આ ડ્રેસ પહેરીશ. મનીષા ઊભી રે. મમ્મી એમ કીધું છે કે આજે આપણે જ્યાં જવાનું છે ને ફંક્શનમાં ત્યાં સારું તૈયાર થઈને જવાનું છે, એટલે આ ડ્રેસ પહેરજે. લે પણ મને તો આ ડ્રેસ પહેરવો છે. લે લાય. આ નીચેનો પહેરવાનો છે. ઓકે. મમ્મી મનીષાએ એમ કીધું કે એને આ તે જે આપ્યો ને ઉપરનો, આ ઉપર નથી આપ્યો તો ને, આ તો આ નથી પહેરવું. એને એમ કે આવડું આ પહેરવો છે એમ. આ મેં જે આપ્યો છે ને ઈ જ પહેરવાનો છે. જા તું એમ કહી આવ. સારું વાંધો નહીં. હાલો લાવો. આ એને પાછો આપી દો. એનું હતું એ નહીં. બરોબર. લાવો હાલો. મનીષા મમ્મી એમ કીધું છે કે આ એને જે આપ્યો તો ને ઈ જ તારે પહેરવાનો છે, આ નથી પહેરવાનો. એટલે આ જવા દે. બરોબર. આ મૂકી દેજે. આ પહેરવાનો છે. ના પણ મને આ નથી પહેરવું. આ મને ટૂંકો પડે છે. અરે પેલા કહેવાય ને આવું બધું કે ટૂંકું પડે એટલે કે. મમ્મી એમ કે છે કે આ હું પહેરી જ નો અગું. આ ક્યાં ગયો? જો આ તે આપ્યો તો ને ઈ કે હું પહેરી જ નો અગું. આ તો ઈ કે ટૂંકું પડે છે મને. કઈ વાંધો નહીં. ઈ આ ટૂંકો પડે છે ને તો આ મોટો છે. એટલે આ લઈ જા. આ પહેરજે ને કે. અરે ભાઈ મારે તો હવે શું કરવું? મનીષા હવે હું નહીં જાઉં બીજી વાર. હવે કાંઈ બોલતી નહીં. મમ્મી એમ કીધું છે કે ઓલો ટૂંકો પડે છે ને એટલે આ પહેર લેજે. હાલે પકડ જલ્દી હાલ. પણ મમ્મીને કહી દો ને કે મારી પાસે આનો દુપટ્ટો નથી મેચિંગ. બહુ કરી યાર તમે તો. પણ મમ્મી એને એમ કીધું કે આનો મેચિંગ દુપટ્ટો નથી એની પાસે, એટલે હું નહીં પહેરું. એને છે ને નો પહેરવું હોય ને એટલે ઈ બધા હો બાના કાઢે છે. એને મૂળ હું આપું ઈ એને પહેરવું જ નથી. એક કામ કર, એને કહે કે તને જે ગમે ને ઈ પહેરી લે. જા. સારું લાવ હાલો. હાલે મમ્મી એમ કીધું પહેરવું હોય તો પહેર, ન પહેરવું હોય તો કાંઈ નહીં. જે પહેરવું હોય પહેરી લે. જા જલ્દી હાલ. મેં પહેલા જ કીધું કે એ પહેરી લો, પણ મમ્મીને કઈ ખબર જ નથી પડતી. એક કામ કરો, જે એક મારી પાસે છે એ બતાવી દો મમ્મીને. હવે હું એક પણ ડ્રેસ બતાવવાનો નથી, કોઈ કપડા જ નથી બતાવવાનો. હું મેં તો જે પહેર્યા ને મને તેમ લાગે છે કે હું આમ નામ જ વયો જાઉં બહાર. મારે બદલાવા નથી. હવે તો ક્યાંય જવાનું થાય ને તો હું તો આમ નામ ગંજી ચડ્ડીમાં વયો જાય બહાર. જોજો હવે. અને તમારે તો એ કઈ કપડા નહીં બતાવું. લે ઘડીક થાય તો કે આ કલર નથી, ઘડીક થાય તો કે ઓલો કલર નથી, ઘડીક થાય તો કે દુપટ્ટા નથી, ફલાણો નથી, ઢીપ નથી. મારે તો શું કરવું હોય? તમારે જવું હોય તો જા તારી આડે મેળે શાંતિથી જા. નીકળ હાલજો. હું જાઉં છું. બારે નથી જાઉં. બારે તડકો છે. હું તો ઉપર વયો જાઉં શાંતિથી. એસી કરીને બેસી જાઉં. આવતા નહીં મારી વાહે કોઈ. મમ્મી હું તૈયાર થવા જાઉં છું. આવું હમણાં. હા 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 બોલ બોલ. એમ ક્યારે છે લગન તારા? થઈ ગયું નક્કી? હા 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 ખોટું કર્યું એમ. ઓહો એટલે હું વખાણ નતો કરતો. નક્કી ખોટું કર્યું તે. ન કરાય લગન. અરે ભાઈ અત્યારમાં હું માથાકૂટ થાય છે તું જો. હજી હું ઓફિસે નથી ગયો કે હજી તો 11 વાગ્યા છે અને મારે અત્યારે 10:30 ઓફિસે જવાનું હોય. જો 11 આવીને ઘરે વાગી ગયા. અરે કાંઈ એટલા હાથ ના કોઈ સારી વાત કોઈ 11 હું કામ વાગી ગઈ તને કહું. સવારમાં મેં પેલા છે ને કચરા પોતા કર્યા. સાંભળ હજી સાંભળ. પછી મેં વાસણ કર્યા. બરોબર. ઈ કરીને મને એમ કીધું કે રોટલી કરતા જવાની છે ને તમારું ટિફિન પેક કરતા જવાનું છે, એટલે પછી કે તમે અહીંથી નીકળો એમ. ઈ સિવાય તો નીકળતા જ નહીં બહાર. એમાં મારે 11 વાગી ગયા. સાહેબનો ફોન આવ્યો. મને કે આ હું ઈ કે શું છે? મેં કીધું બસ આ રોટલી બનાવીને આવું જ છું. તો સાહેબને સાંભળ, હજી તો સાંભળ. સાહેબને ફોન કરો ને તો કાંઈ સાહેબ હું ના રે કઈ તારીખ છે? અરે ના ના લે અમે બે આવશું લગ્નમાં. હા હા હવે આ લગ્નમાં જવાનું ભાઈબંધના. એ મને કહેતો મને કે ભાભીને લેતો. અરે મેં કીધું લે ભાભીને લેતો જ આવીશ તું મુંજામાં તમ તારે. અરે એટલું સારું થઈ ગયું છે ને લગ્ન પછી. હું તને કહું 5 નહીં 10 કિલો વજન વધી ગયું મારું. બોલ એટલું હરખી રીતના જમાડે મને. જામે એમ એકદમ આમ ચડબે સલાક. મોજે મોજ કરી જ લેવાના લગ્ન એમ. બાકી જ નહીં રહેવાનું. હાલો મૂકવું હો.